જિલ્લાના વાર્ષિક ઇન્સ્પેક્શન નિમિત્તે હેડક્વાર્ટરમાં એક સમાનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો. એમાં અમારી પાટણ જિલ્લા પોલીસની ટીમ પોલીસ અધિક્ષક સાથે સમાજના પ્રતિષ્ઠિત આગેવાનો ઉપસ્થિત રહ્યા. તેઓ દ્વારા આશરે 17 થી 18 પ્રશ્નોની રજૂઆત કરવામાં આવી છે. એ રજૂઆતો અમે સાંભળી અને એનું યોગ્ય જેમ જલ્દી નિરાકરણ કરવામાં આવશે એની ખાતરી આપવામાં આવી છે. મહત્ત્વના કયા પ્રશ્નોની રજૂઆત થઈ છે? મહત્ત્વના પ્રશ્નો હતા, ટ્રાફિકને લગતા પ્રશ્નો હતા, કોઈ જગ્યાએ ક્વાર્ટર્સને લગતો પ્રશ્નો હોય, કોઈ પોલિસી મેટર હોય, બહુ બધા પ્રશ્નોની રજૂઆત હતી. દિવાળીના તહેવાર આવી રહ્યા છે, એના અનુસંધાને પોલીસનું પેટ્રોલિંગ કઈ રીતે વધી શકે અથવા પાટણના અમુક વિસ્તારોમાં એવી પણ રજૂઆત હતી કે ત્યાં પોલીસ રાત્રે વધારે પેટ્રોલિંગ કરે એવી લોકોની પણ માગણી હતી. એ બાબતે અમે નોંધ લીધી છે અને ત્યાં પણ જો પેટ્રોલિંગનો પોઈન્ટ નહીં હોય તો ત્યાં પણ મૂકવામાં આવે છે. થેન્ક યુ. સીસીટીવી કેમેરા જે નાઇટ વિઝન સાથેના હોય તો જ્યારે પણ કોઈ કેબલ ચોરીના એવા બનાવ બને ત્યારે પોલીસને એવિડન્સ માટે ખૂબ મહત્વના હોય છે. તો એ નિત્રમ અંતર્ગત થતા હોય તો જે જગ્યાઓ 4 રસ્તા 3 રસ્તાઓ 1 થી 3 થી 4 ગામને જોડતા રોડ હોય તેઓ બનાવવામાં આવે, કેમેરા નાખવામાં આવે તો ખૂબ સરસ થાય અને આપણા કાયદો અને વ્યવસ્થામાં ઉપયોગી થાય. બીજું સાહેબ, બાલિશના પોલીસ સ્ટેશન છે અમારું, તેઓ ખૂબ સમયથી ગ્રાન્ટ કલેક્ટર સાહેબે જમીન એક્વાયર કરી દીધી છે. પોલીસનું સ્ટાફ ક્વાર્ટર અને પરેડ ગ્રાઉન્ડ બનાવવાનું છે. મેં રજૂઆત કરી હતી, એસપી સાહેબે દરખાસ્ત સરકારમાં મોકલી છે, આપના લેવલ પણ સરકારમાંથી ખૂબ સમય થયો છે, 2-3 વર્ષ થયા છે. જલ્દી એ થાય અને બાંધકામ થાય તો સ્ટાફનો પરિવાર ત્યાં રહી શકે એવી આપને વિનંતી છે. સરકારશ્રીએ સમગ્ર ગુજરાતમાં જેટલા પણ મેજર સિટી છે એને પહેલા ફેઝમાં આવરી લીધા છે અને મેજર સિટીમાં પણ મેજર ક્રોસ રોડ છે એ બધા આવરી લીધા છે. દાખલા તરીકે પાટણમાં પણ હવે ફેઝ 2 ચાલે છે. ફેઝ 2માં જિલ્લાના 2nd નંબરના 3rd નંબરના જે સિટી છે એને આવરી લેવામાં આવી રહ્યા છે. એટલે અત્યારે તમે જોશો રાધનપુર અને સિદ્ધપુરમાં કામ ચાલી રહ્યું છે. એટલે આખું કામ છે આખા ગુજરાતમાં ચાલી રહ્યું છે અને બધું તબક્કાવાર થઈ રહ્યું છે. એટલે જેમ જેમ સર્વે થતો જશે એમ નવા ક્રોસ રોડ, નજીકના 3 રસ્તા એ બધા ઉમેરાતા જશે. બીજું આપે જે કીધું બાલિસરાવાળું કામ, તો બાલિસરા અને રણુજ બંનેમાં સ્ટાફ ક્વાર્ટર અને પરેડ ગ્રાઉન્ડ માટેની જે જોગવાઈ છે કરી છે, પણ હજુ સરકારમાં પેન્ડિંગ છે. સાથે સાથે પાટણના ઘણા બધા નાગરિકો છે, પાટણના પ્રથમ નાગરિક પણ ઉપસ્થિત છે. એટલે કદાચ રાણકી વાવવાળો પ્રશ્ન આવશે. એ રાણકી વાવ બનાવવા માટે 60 લાખ રૂપિયાની માગણી અત્રેથી કરવામાં આવી છે અને એ સરકારમાં પ્રાયોરિટીમાં છે. પણ છેલ્લા 2 વર્ષથી એને મંજૂરી હજુ સુધી મળી નથી અને અમારા પ્રયત્નો છે, સાહેબશ્રીના પણ પ્રયત્નો છે કે આ વર્ષે અમને એની મંજૂરી મળી જાય. અને હાલ ચાલુ સદસ્ય સમિતિ સાહેબ, આપશ્રીને જણાવવાનું કે સમી તાલુકો એક 50 તાલુકો છે અને છેવાડાનો તાલુકો છે. ત્યાં સમી તાલુકામાં વેડ ઓપી છે અમારે, બીજું પોલીસ સ્ટેશન. પણ સાહેબ ત્યાં કને 4 વર્ષથી દરખાસ્ત મૂકવામાં આવે છે તો ત્યાં હેડક્વાર્ટરને બનતું નથી. ત્યાં પોલીસ ચોકી છે અને વિસ્તાર બહુ મોટો છે સમીનો, તો ત્યાં તાત્કાલિક ધોરણે જો હેડક્વાર્ટરની એ બધી મંજૂરી મળે ઓપીની તો એ વિસ્તારને અમારે ગુના બનતા અટકી શકે. સિદ્ધપુર નગરપાલિકા સિદ્ધપુર શહેરમાં ઓછામાં ઓછા 35 વર્ષથી કોઈ પણ અનિચ્છનીય બનાવ બન્યો નથી હિન્દુ મુસલમાનનો. એવી સારી એકતા સાથે જે લોકો રહે છે. પણ અત્યારે આ 4-6 મહિનાથી સાહેબ, ગયા વર્ષથી મેં આ રજૂઆત કરી હતી અને આ વખત સાહેબ રજૂઆત પાછી કરું છું કે ઘણા દુષ્યંત લોકો ખોટા રેલીઓ કાઢી અને શહેરને અનિચ્છનીય બનાવ બનાવવા માટે માગે છે. તો મારી રજૂઆત છે સાહેબ કે કોઈ બી રેલી હોય કે વરઘોડો હોય કે સરઘસ હોય તો પોલીસની પરવાનગી વગર ના નીકળે સાહેબ, એવી મારી ઈચ્છા છે. જય હિન્દ. મારું નામ છે દેવજી પરમાર, પૂર્વ પ્રમુખ પાટણ નગરપાલિકા અને પ્રમુખ પાટણ વિકાસ પરિષદ. મારી પોલીસ ડિપાર્ટમેન્ટની એક વિનંતી છે કે હમણાં ગુજરાતમાં શાળાઓમાં વિદ્યાર્થીઓ એકબીજાને ખોટી કે ખરી રીતે અડપલા કરીને કાં તો ઘા કરીને હેરાન પરેશાન કરે છે. તો પાટણમાં પણ દરેક સ્કૂલમાં જો પોલીસ ડિપાર્ટમેન્ટ તરફથી દરેક સ્કૂલમાં એક સેમિનાર જેવું રાખે, છોકરાઓને સમજાવણ અને શિક્ષકો સાથે રહી, તો હું માનું ત્યાં સુધી આવી અઘટિત ઘટનાઓ ન બને એવી વિનંતી છે. તો દરેક
શાળાઓમાં પોલીસ દ્વારા આવું ગાઈડલાઈન અપાય એવી વિનંતી. પાટણ પોલીસ દ્વારા અલગ અલગ સ્કૂલોમાં ટ્રાફિક અવેરનેસ, ગુડ ટચ, બેડ ટચ, સાયબર ક્રાઇમ, નાર્કોટિક્સ, ડ્રગ્સ આ બધાના સેમિનાર કરવામાં આવી રહ્યા છે. આપને એવું લાગતું હોય કે કોઈ સ્કૂલોમાં કરવા જેવું છે તો આપ કહેજો, એ સ્કૂલોમાં અમે ઓર્ગેનાઇઝ કરશું. અહીંયા બેઠેલા તમામને અપીલ છે, વિનંતી છે કે આપને કોઈ પણ એવું લાગે કે આ સ્કૂલમાં કાર્યક્રમ કરવા જેવો છે તો અમારી સાયબરની ટીમ છે, અમારી મહિલાની ટીમ છે, કે લોકો ત્યાં કાર્યક્રમ કરશે. બીજું જે સ્કૂલમાં હમણાં જે ઘટના બની એમાં ત્યાંના આચાર્યશ્રીએ અને ત્યાંના જે શિક્ષકો છે એમણે પણ ધ્યાન રાખવું જોઈએ કે વિદ્યાર્થી શાળામાં કઈ વસ્તુઓ લઈને આવે છે એની તકેદારી શાળાએ રાખવી જોઈએ. जमीरुद्दीन माहिन, उप प्रमुख पाटन डिस्ट्रिक्ट। सबसे पहले तो मैं खुशी का इजहार करता हूँ कि पब्लिक का और हमारा जो पुलिस स्टाफ है उनकी जो प्रॉब्लम्स है उसको सॉल्व करने के लिए यहाँ पे संवाद के लिए लोगों को जमा किया और एक दूसरे की आने के बात को सुनने का मौका दिया, उसमें भी हमको बुलाया गया, मैं आपका आभारी हूँ। अब मेरा कहना यह है कि जैसे हम हाईवे पे गाड़ी लेकर जाते हैं तो पीयूसी का पेपर चेक किया जाता है, लेकिन आप देखो जब सिटी के अंदर हम चलते हैं ट्रैफिक में, जब हम फंस जाते हैं तो हमारे आगे जो वाहन रहता है उसका इतना प्रदूषण होता है, इतना धुआं निकलता है कि उसके पीछे हमको खड़े रहना मुश्किल हो जाता है। तो मेरी रिक्वेस्ट ऐसी है कि पेपर की बजाय साइलेंसर के अंदर से जो धुआं निकलता है उसको चेक किया जाए, ये मेरी आप लोगों से रजूआत है। પત્રકાર છું, સામાજિક કાર્યકર છું. બી ડિવિઝન પોલીસ સ્ટેશનના તાબા હેઠળની બગવાડા પોલીસ ચોકી છેલ્લા કેટલાક સમયથી બંધ રાખવા છે. ત્યાં કોઈ પણ જાતનું કોઈ થતું નથી. આગળ શાકભાજી ગાડીઓ ઊભી રહે છે, આજુબાજુ દબાણો છે. તો એ બગવાડા પોલીસ ચોકી મેઇન પોઈન્ટ છે કે કાર્યરત કરવામાં આવે એવી મારી વિનંતી. જે વિસ્તાર છે ત્યાં સામેની બાજુએ એક નગરપાલિકાની જગ્યા પડી છે, તો નગરપાલિકાના પ્રમુખશ્રી અત્યારે હાજર છે. અમારી વિનંતી છે જો અમને એ જગ્યા મળે તો પોલીસ પબ્લિકના પાર્ટનરશિપથી અમે ત્યાં એક ચોકી બનાવવા માગીએ છીએ. હાલની જે ચોકી છે જર્જરિત છે, ઉપર જે છે એ પતરા છે અને ઉપરથી એક ઇલેક્ટ્રિક લાઇન પણ પસાર થાય છે, એટલે અમે બેસવાનું થોડું પ્રિફર ઓછું કરીએ છીએ. પણ અમને જો ત્યાં જગ્યા મળશે તો અમે ત્યાં નવી ચોકી બનાવીશું અને પછી ત્યાં આપણે એને સારી રીતે કાર્યરત કરી શકશું. પ્રશ્નો હોય અને દરેક જગ્યાએ હોય, એવું પણ નથી કે પાટણ જિલ્લામાં કોઈ ઇન્સિડન્સ નથી બનતા, પણ આપણે બધા જાણીએ છીએ છેલ્લા લગભગ 1 વર્ષથી જ્યારે કોઈ પણ ઓથેન્ટિક ઘટના બને, કોઈ ચાહે રોબરીની હોય કે ગમે તે હોય, તો સાહેબ થઈ જતું હોય છે. અને સાહેબની પ્રત્યક્ષ નિગરાનીમાં પૂરા જિલ્લાની ટીમ ટેકનોલોજીનો ઉપયોગ થાય છે, પણ એ કરવાની ઈચ્છા શક્તિ સારી છે પાટણ પોલીસની અને એના સંદર્ભમાં આ બધું ડિટેક્શન ફાસ્ટ થતું હોય છે. અને જે પેલી ચેન સ્નેચિંગ તો લગભગ જે પેલા અઠવાડિયાની અંદર 2-3 ચેન સ્નેચિંગના હતા એ તો લગભગ બંધ જ થઈ ગયા છે. એટલે ઓવરઓલ પાટણ જિલ્લા પોલીસની કામગીરીને અમે એક બિરદાવીએ છીએ, બેવા સાઈડ બિરદાવે છે. અમે આગળ બેઠેલા મિત્રોના વતી સાહેબની કામગીરીને પાટણ જિલ્લા પોલીસ વીકે નાઈ સાહેબની ટીમને બિરદાવી છે. ધન્યવાદ, થેન્ક યુ. કહ્યું હતું પેટ્રોલિંગ માટે. અત્યારે શું હાઈવે પર તો પેટ્રોલિંગ થાય છે, ગમે ત્યારે હું આવતી જતી ગાડીઓ જોઉં છું. અને હવે શું થયું, ગામના વિસ્તારમાં એટલે વોર્ડ નંબર 1, 2, 3 આ 3 વિસ્તાર એવા છે કે જ્યાં અમુક ગલીઓ સુમસામ થઈ ગઈ છે. અને રાત્રે 2 થી 3 વખત મારે એવા ફોન આવે કે રાત્રે ચોરી થાય છે. એટલે એવા લોકો હોય પાટણ પ્રોપર ના હોય કે કોઈ બહાર ના હોય, બરાબર, પણ 2 થી 4ના ગાળામાં આ લોકો આવે છે ફરતા ફરતા અને નાની મોટી ગમે તે ચીજ વસ્તુ લઈને જતા રહે છે. એક કેશુ શેઠની પોળમાં બનાવ બને તો બીજો નૂતન હાઈસ્કૂલ અહીંયા બેઠા છે દેવજી કાકા, એટલે શું સીસીટીવી કેમેરો હતો એટલે એ તો એમનો પ્રોબ્લેમ સોલ્વ થયો હશે, પણ લગભગ સીસીટીવી હોય છે. પણ હવે જે 1 થી 3 નંબરમાં એટલા બધા લોકો નથી કે ત્યાં સીસીટીવી કેમેરા લાગી શકે. એટલે હું એવું ઈચ્છું છું કે એ વિસ્તારમાં જો રાત્રે 2 થી 4ના ગાળામાં એક જ ગાડી આપણી નીકળે પોલીસ સ્ટાફ તરફથી, તો શું જે મધ્યમ વર્ગની વસ્તુ જાય તો એમને ઘણું બધું નુકસાન આવે. એટલે એટલી હેલ્પ કરી શકો છો તો સારું, એમ કે 2 થી 4ના ગાળામાં પેટ્રોલિંગ માટે એક ગાડી મોકલો તો સારું. વોર્ડ નંબર 1 અને 3માં જે લોકો માટે નાની નાની વસ્તુઓની ચોરી થઈ રહી છે
તો એ પ્રમાણે અમે પેટ્રોલિંગની વ્યવસ્થા ચોક્કસ કરશું. અને એ સિવાય પણ જો પ્રશ્ન આપની પાસે રહી જાય તો મારી ઓફિસ અહીંયા જ છે, તમે મને મળી શકો છો. સૌથી પહેલાં તો ક્રાઇમ ડિટેક્શનમાં વિભાગે જે કામગીરી કરી છે તે બદલ વિભાગને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. અને બીજું, એના કારણે ક્રાઇમ રેટ ખૂબ નીચો આવ્યો છે, તે માટે પણ વિભાગ અભિનંદનને પાત્ર છે. મારો પ્રશ્ન એ છે કે રસ્તા વચ્ચે પાર કરીને જે લોકો વાહનો જાય છે અને રસ્તો ખૂબ સાંકડો હોય છે અને એ લોકોની સાથે આજુબાજુવાળા લોકોને ઘણી માથાકૂટ થતી હોય છે. એટલે મહેરબાની કરીને એ લોકોને કંઈક તાલીમ આપવામાં આવે, કંઈક શીખવણ આપવામાં આવે, સારા નાગરિક બનવાની કંઈક ફરજ પાડવામાં આવે. મારો પ્રશ્ન એટલો છે. આભાર. અને પોલીસ, એસડીએમ સાહેબ અને નગરપાલિકા સંયુક્ત ઉપક્રમે એ લોકો ભારે વાહન અને મોટા વ્હીકલ આપણા 4 વ્હીલ હોય એ સિટીમાં ના જવા માટે એમને સ્પોટ નક્કી કર્યા હતા. દાખલા તરીકે પ્રગતિ મેદાન મોટા વાહન મૂકી દેવાના, સિવિલ હોસ્પિટલનો કેમ્પસ છે, સિવિલ હોસ્પિટલના સામે જ્ઞાનભાઈ પ્રસૂતિ હોલ છે. તો એ સાધનો ના જાય તો ટ્રાફિક થાય નહીં. દિવાળીમાં અત્યારે ખરીદી કરવા લોકો ખૂબ આવતા છે. એક બાજુ વેપારીઓ પોતાના સાધનો મૂકતા હોય અને બીજું સાધન 4 વ્હીલ મૂકીને જાય એટલે 2-3 કિલોમીટરની લાઈન લાગી જાય છે. તો આપણે જે ગઈ સાલ જે પ્રમાણે કામગીરી કરી હતી તો અત્યારથી આ નવરાત્રીના સમયથી થાય અને જે 2-3 સ્પોટ નક્કી કરે ત્યાં જ 4 વ્હીલ ગાડીને જવા દે, બાકી એને એના અંદર નહીં જવા દેવાના. તો સાહેબ ટ્રાફિક કઈ નહીં થઈ શકે. કાલ સુધી છે. આવતીકાલની કાર્યવાહી પૂરી થયા પછી અમે AB અને અમારા ડીવાયએસપી સાથે નગરપાલિકાના પ્રમુખશ્રી અને તમારા લોકો સાથે એક મિટિંગ કરવાના છીએ અને તમારી તરફથી જે સૂચન મળશે એ પ્રમાણે આગામી દિવસોમાં, આગામી જે તહેવારોમાં છે એમાં અમે ટ્રાફિકનું આયોજન કરીશું. પટેલ કારોબારી ચેરમેન છું. આપણે વર્ષોથી .1 સાહેબ પાટણમાં ચાલતી .1 એટલે આડેધર જે વાહનો ઊભા રાખતા બજારમાં એ તો સાહેબ ઝડપી એ .1 ચાલુ થાય તો આ ટ્રાફિકનો પ્રશ્ન ઊભો ના થાય. નમસ્તે, વંદન છે અને પ્રશ્નની સાહેબને પણ વંદન છે. આજે જ્યાં આપણે જો લોકસભા તો પાટણ શહેરની અંદર દિવસે ને દિવસે ક્રાઇમ કોણ કે છે ઘટતા જાય છે. તો આપણે લગભગ પાટણના તમામ 4 રસ્તાઓ પર ક્રાઇમના સ્પોટ બની ગયા છે કે જે લુખ્ખા તત્વો પોતાની ગાડીઓ, જ્યાં પાછળ ગાડીઓના પાછળ રામાધણી લખેલું હોય, નંબર પ્લેટો હોતી નથી અને લુખ્ખા તત્વો હથિયાર ભરીને ગાડીમાં બેઠા હોય છે. આ વસ્તુ ખરેખર પોલીસ નોંધ લે અને આનું નિરાકરણ લાવે અને લાવશે કે નહીં લાવે એ ખરેખર જોવા જેવો પ્રશ્ન છે. ને પાટણ શહેર માટે આ સૌથી મોટો પ્રશ્ન છે કે દર તહેવારે અને રોજે રોજ લુખ્ખા તત્વો અને આ બાઇક સ્ક્રેચર જે આવે છે બાઇક ડિટેન કરવા માટે એ બી આપણે પાટણના બી ડિવિઝન જે 4 રસ્તા છે નવજીવનના, ત્યાં લગભગ ઠેરબંધ ઓછામાં ઓછા 10 થી 20 જેટલા બાઇક સ્નેચરો ઉભા રહે છે અને આવતા જતા તમામ લોકોને હેરાન કરી અને એમની પાસેથી ચોર કરવાના ધંધા કરે છે. તો આને પણ પોલીસ ધ્યાને લે એ અમારી વિનંતી છે. અમારે સાંતલપુરમાં તો પોલીસ સ્ટેશન બરાબર છે, પણ વારેમાં સરકારી વાહન એક જ છે અને ગામ છૂટતા લઈ ગયે એટલે એક વાહનથી પહોંચી વળાતો નથી. એટલે બીજું વાહન જો મળે તો બધી ચાંપ નજર રહી શકે. બીજું કે આ લોકેશન માટે ખૂબ રાહ જોવી પડે છે. અમુક ગુના એવા હોય છે એટલે 2 દાડા કે એવું થઈ જાય છે. એટલે કોલ ડિટેલ ને લોકેશન માટે જો પોલીસ સ્ટેશને વ્યવસ્થા થાય તો ગુનેગાર તરત હાથમાં આવી જાય અને આ પ્રશ્ન સોલ્વ થઈ જાય. એ માટે રિપેરિંગ કરવાની સાહેબ જરૂર છે. ત્યાં આગળ બહુ અવનવર આવે છે. એસપી શ્રી વસંત નાઈ, મારા પાટણ જિલ્લાના તમામ અધિકારીશ્રીઓ, પાટણ જિલ્લાના પ્રતિષ્ઠિત નાગરિકો, નગરપાલિકા પ્રમુખશ્રી, તમામ આગેવાનો, આજે વાર્ષિક ઇન્સ્પેક્શન નિમિત્તે એક લોકસમાજના કાર્યક્રમનું આયોજન કર્યું હતું. આમ તો ગયા વર્ષે પણ આવ્યો હતો અને ઘણા બધા પ્રશ્નોની રજૂઆત થઈ હતી. આશરે 15-17 ક્વેશ્ચન હતા. એનો કમ્પ્લાયન્સ રિપોર્ટ પણ મને મળી ગયો હતો અને આજે પણ તમે જે પ્રશ્નોની રજૂઆત કરી છે તો હું તમને ખાતરી આપું છું કે એ પ્રશ્નનું જે કક્ષાએથી નિરાકરણ થતું હશે અમે એનું કરીશું અને સંભવત તમામ કોશિશ કરીશું કે એ જલ્દીથી જલ્દી થઈ જાય. હું મિત્રો આવ્યો છું તો તમને અમારી આખા વર્ષની 2025માં જે કામગીરી કરી છે
એ પણ થોડી તમને અવગત કરવા માંગતો હતો કે આ વર્ષે મોટાભાગે અમુકે કદાચ રજૂઆત પણ કરી કે ક્યાંક કાયદો વ્યવસ્થાનો પ્રશ્ન છે, એ પણ અમે જોઈ લઈશું. એ પણ રજૂઆત કેટલી એમાં તથ્ય છે એ પણ અમે ખાતરી કરીશું. આ વર્ષની કામગીરીમાં જોઈએ તો પાટણ જિલ્લામાં મોટાભાગે જેટલા પણ બનાવો બન્યા છે, ચાહે કોઈ મોટો કંઈક લૂંટનો બનાવ બન્યો હોય, મારા ધ્યાને છે આંગળીયા લૂંટનો બનાવ બન્યો હોય, અથવા તો કોઈ મોટો મેજર બનાવ બની ગયો ખૂનનો, કે જે અમે કહીએ છીએ કે મહત્વના બનાવો કહેવાય, કે એ બની ગયા પછી પોલીસ તંત્ર કેટલી ત્વરિતથી એનો ઉકેલ લાવી શકે છે. તો એ મોટાભાગના ગુનાઓમાં અમે એનો ઉકેલ લાવી દીધો છે, આરોપીને પણ પકડી લીધેલ છે. અમારી ટીમ કોઈ પણ ગુનો બને તો એને રોકવા માટે પ્રયત્નશીલ હોય છે, બનતા પહેલાં પણ પ્રયત્નશીલ હોય છે, અને જો ગુનો બની જાય તો આરોપી તાત્કાલિક પકડી જાય એના માટે પણ અમે લોકો તત્પરતાથી કામ કરતા હોઈએ છીએ. એટલે હું મારી ટીમને પણ, તમે બધા બેઠા છો, તમારી હાજરીમાં મારી આખી પાટણ જિલ્લાની પોલીસની ટીમને હું ખૂબ અભિનંદન આપું છું. આ વર્ષે જોઈએ તો એ સિવાયની કામગીરીમાં પાટણ જિલ્લાની અંદર લોન મેળાનું આયોજન કર્યું હતું કે મધ્યમ વર્ગના, ગરીબ વર્ગના પરિવારો છે, સભ્યો છે, એમને કોઈ વ્યાજખોરો પાસે ના જવું પડે અને એમને સરકારની સહાયથી, બેન્કિંગ સિસ્ટમની મદદથી લોન મળી જાય એ માટે પોલીસ ખાતા દ્વારા પણ પ્રયત્ન કરવામાં આવ્યા હતા. અને એવા કુલ 5 લોન મેળાનું આયોજન કર્યું હતું. આશરે 5,89,00,000 જેટલી રકમની લોન પણ આપવામાં આવી હતી. બેંકે આપી હતી, પણ પોલીસના માધ્યમથી. આ સિવાય ગુનેગારો પણ મેં તમને જણાવ્યું એમ કોઈ પણ પ્રકારની એમને કડકમાં કડક પગલાં લઈ શકીએ એ બાબતની કામગીરી પોલીસ કરતી હોય છે. તો આ વર્ષે મેં 2025ની અંદર 24 જેટલા લોકો, જે અમે ભયજનક કેટેગરીમાં ગણીએ છીએ, એવા 24 જેટલા લોકોને પાસા હેઠળ જેલ હવાલે કરી દેવામાં આવ્યા હતા. કુલ 107 જેટલા લોકો પર તડીપારની દરખાસ્ત કરવામાં આવી હતી. એટલે જિલ્લામાંથી એને જિલ્લામાં રહેવાની છૂટ નહીં. આ ટૂંકામાં તમને કહું તો આ સિવાય ચોરીના બનાવ બન્યા હશે કે કોઈ લૂંટનો બનાવ બન્યો હશે, તો જે પબ્લિકના ત્યાં ચોરી થઈ હશે અથવા તો કંઈક લૂંટનો બનાવ બની ગયો છે અને આરોપી પકડાઈ ગયા છે, તો એમની પાસેથી કુલ 277 જેટલા અરજદારો હતા, એને 1,70,00,000 રૂપિયાનો મુદ્દામાલ આ વર્ષે પરત આપવામાં આવ્યો છે. એટલે જે બનાવ બન્યો હતો અને બનાવ બન્યા પછી પોલીસે જે મુદ્દામાલ કબજે લીધો હોય એ મુદ્દામાલ પણ એમને તાત્કાલિક મળી જાય એવા કાર્યક્રમનું આયોજન 13 તુજકો અર્પણ હેઠળ કરવામાં આવ્યું હતું. મિત્રો, જાણો છો કે સાયબર ક્રાઇમ પણ વધી રહ્યું છે. સાયબર ફ્રોડ ઘણા બધા લોકો જોડે છે. એમાં યુવાન હોય, સિનિયર સિટીઝન હોય, કોઈ પણ માંથી બાકાત નથી. પણ એવા પણ સાયબર ફ્રોડથી લોકોના ગયેલા કુલ 1,05,00,000 રૂપિયા આ 2025માં પરત અપાવેલા છે પાટણ જિલ્લા પોલીસે. એ બદલ પણ પાટણ જિલ્લા પોલીસને ખૂબ અભિનંદન આપું છું. આ સિવાય ટૂંકમાં કહીએ તો પાટણ જિલ્લામાંથી ગેરકાયદેસર જે બાંગ્લાદેશીઓ વસવાટ કરતા હતા એવા કુલ 8 જેટલા બાંગ્લાદેશીઓને પોલીસની ટીમે શોધીને એ લોકોને પરત મોકલવાની પણ કામગીરી કરી છે. જે અસામાજિક તત્વોની મેં યાદી બનાવી હતી પાટણ જિલ્લામાં, તમે બધા અમને કદાચ રજૂઆત કરી કે અમુક જગ્યાએ અસામાજિક તત્વોનો પણ ત્રાસ છે, આ છે, એવા અસામાજિક તત્વોની યાદી તૈયાર કરીને એ લોકોએ જો ગેરકાયદેસર દબાણ કર્યું હોય તો નગરપાલિકાની મદદથી એમની સાથે રહીને કુલ 3 જેટલા દબાણો દૂર કર્યા હતા. કુલ 3 જેટલા દબાણો દૂર કર્યા હતા અને એમને ગેરકાયદેસર વીજળીનું કનેક્શન હોય તો એવા કનેક્શન પણ દૂર કરવાની કામગીરી કરવામાં આવી હતી. આપણો મેં પાટણ જિલ્લાની કામગીરીનો ચિતાર આપ્યો તમને. ને બાકી તમે બધા અહીંયા હાજર છો તો હું તમારી પાસેથી તમારા પ્રશ્નો સાંભળ્યા, તમારા પ્રશ્નોનું જરૂરથી નિરાકરણ કરીશું. પોલીસ તો આખરે કહેવાય છે ને, પોલીસ પબ્લિકનો મિત્ર છે, સાથે મળીને કામ કરવાનું છે, સમાજનો એક ભાગ જ છીએ અમે પણ, અને અમે પણ તમારી જોડે જ છીએ. એમ આપણે સાથે મળીને કેમ કાયદો વ્યવસ્થાની સ્થિતિ મજબૂત બને અને કેમ પાટણના નાગરિકો શાંતિથી સુખચેનથી રહી શકે, એ માટે આપણે તમે અને અમે સાથે મળીને જ આવી ચિંતા કરતા હોઈએ અને એનું નિરાકરણ સમસ્યા હોય તો કરતા હોઈએ. આપના તરફથી મારી એક અપીલ છે કે તમે પણ અમને છે ને કોઈ માહિતી આપો. હવે 112 નંબર તમને હમણાં અગાઉ જાણ કરી એમ 112 હવે યાદ રાખવાનો છે. 112 કંઈ પણ જરૂરિયાત હોય
પોલીસની મદદની જરૂર હોય તો 112 ડાયલ કરશો, પોલીસ તાત્કાલિક રીતે પહોંચી શકશે. પણ તમે બધા સમાજના પ્રતિષ્ઠિત નાગરિકો છે, તો મારી પણ તમારી પાસેથી એવી અપેક્ષા છે કે પોલીસને તમે મિત્ર ગણી, પોલીસની સાથે રહી, કંઈ પણ તમારા ધ્યાને કોઈ અજુગતું આવે, કોઈ ધારો કે કોઈ ડ્રગ્સને લગતી કોઈ વગત હોય, કોઈ વેચતું હોય ક્યાંય, અને એવું પણ તમારા ધ્યાને આવે તો એવી માહિતી જો તમારા તરફથી પણ અમને મળશે, અમે તો કેસ કરીએ જ છીએ, પણ જો તમારી મદદ મળશે તો વધારે સારા અમે સફળ અને જલ્દી સફળ થઈશું. તો એ પણ એક તમારી પાસેથી મારી અપેક્ષા છે. સાથે તમે જે અલગ અલગ સોસાયટીમાંથી આવતા હશો, અલગ અલગ ગામમાંથી આવતા હશો, તો આપણે આ જે રીતે બેઠા છીએ એ જ રીતે તમે બધા વડીલો છો, તો ગામના યુવાઓ જોડે બેસીને વ્યસન મુક્તિ કઈ રીતે થઈ શકે, પાન, ગુટખા, દારૂનું વ્યસન હોય અથવા તો આ કોઈ બીજા કોઈ લગતું હોય, એનડીપીએસને લગતું હોય, તો કઈ રીતે છુટકારો અપાઈ શકીએ, કઈ રીતે એમને સાચું માર્ગદર્શન આપી શકીએ, એ તમે બધા પણ બેસીને જો ચિંતા કરશો તો આપણે એક સારા સભ્ય સમાજનું નિર્માણ કરી શકીશું. એવી એ ચિંતા આપણે બંને સાથે મળીને આપણે કરવી જોઈએ. વિશેષ તો હું કંઈ કહેતો નથી. ખૂબ સરસ કામ છે તમારા લોકોનું સંકલન પોલીસ ખાતા જોડે, બહુ સુંદર છે. અવારનવાર એમથી પ્રતિભાવ મળતા રહે છે. ન્યૂઝપેપરના માધ્યમથી પણ ઘણું બધું જાણવા મળતું હોય છે કે પાટણ જિલ્લાની અંદર કામગીરી પોલીસની પણ સારી થઈ રહી છે, સાથે લોકોનો સહયોગ પણ જ્યારે પણ માંગ્યો છે ત્યારે મળતો રહે છે. આજે નવરાત્રિ છે, માતાજીનું આપણે આરાધના કરતા હોઈએ છીએ, તમે બધા તમારો કિંમતી સમય લઈને પણ અહીંયા આવ્યા છો, એ બદલ હું તમારો પણ ખૂબ ખૂબ આભાર માનું છું. જય હિન્દ, ધન્યવાદ. બ્રાન્ચોની વિઝિટ કરી રહ્યા છે અને કાયદો વ્યવસ્થામાં કોઈ પ્રકારનું સૂચન હોય તો અમને કરી રહ્યા છે, અને અત્યારે આપ સૌની સાથે એ લોકસંવાદ માટે પણ ઉપસ્થિત છે. એટલે સૌથી પહેલાં તો આઈજીપી સર શ્રી ચિરાગ કોરડિયા સાહેબનો હું સમગ્ર પોલીસ પરિવાર અને આગેવાનો વતી આભાર વ્યક્ત કરું છું. અને અહીંયા ઉપસ્થિત તમામ આગેવાનો, જિલ્લા પ્રમુખ શ્રી હેતલબેન, પાટણના પ્રથમ નાગરિક એવા હિરલબેન, ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ, અન્ય આગેવાનો શ્રીઓ તમામનું હું પાટણ પોલીસ વતી ખૂબ ખૂબ સ્વાગત કરું છું. એના પહેલાં માનનીય સાહેબશ્રી દ્વારા 100 જેટલી દીકરીઓને હેલ્મેટ વિતરણનું એક ખૂબ સારું કામ અહીંયાથી કરવામાં આવ્યું છે. છેલ્લા 1 વર્ષમાં સર મને તમામ આગેવાનો દ્વારા ખૂબ સારો સહકાર પ્રાપ્ત થયો છે, અને આ જે સહકાર પ્રાપ્ત થયો છે એની થોડીક વાતો, એટલે પાસ્ટમાં જવાનું આ સમય છે એટલે હું ચોક્કસ વાત કરીશ. દાખલા તરીકે શિવરાત્રિની શોભાયાત્રા હોય કે રામનવમીની શોભાયાત્રા હોય કે ભગવાન જગન્નાથની જેની રથયાત્રા હોય, તમામ આગેવાનોએ, ચૂંટાયેલા કોર્પોરેટરશ્રીઓએ અમને ખૂબ સારો સહકાર આપ્યો છે. અમુક આગેવાનોએ તો મારી સાથે સમગ્ર રૂટ ઉપર ફૂટ પેટ્રોલિંગ પણ કર્યું છે, અને આખો કાર્યક્રમ પૂરો થઈ જાય પછી આગેવાનોએ પોલીસનું અને પોલીસના જવાનોનું સ્વાગત પણ કર્યું છે. એટલા માટે હું આપ સૌનો આભાર વ્યક્ત કરું છું. છેલ્લા 6 મહિના પહેલાં અમે પોલીસ માટે અને પોલીસના પરિવાર માટે મેડિકલ કેમ્પનું આયોજન કર્યું હતું. તો 1 કરતાં વધારે મેડિકલ કેમ્પ અહીંયા પાટણ ખાતે કર્યા, રાધનપુર ખાતે પણ મેડિકલ કેમ્પ કર્યા. એમાં પાટણના અને રાધનપુરના નામાંકિત ડૉક્ટરશ્રીઓએ પોતાનો કિંમતી સમય ફાળવી અને અમારા પોલીસ અને પોલીસ પરિવાર માટે ખૂબ ઉત્તમ સેવા આપી છે. એટલે આ તબક્કે એમને પણ મારે યાદ કરવા જરૂરી છે. આ જે કંઈ પોલીસ પરિવાર માટે મેડિકલ કેમ્પ થયા એનું જેમણે આયોજન કર્યું, પોલીસ પરિવાર માટે સર આ વખતે પહેલી વખતે અમે એબ્ડોમન સોનોગ્રાફી કરાવી, એની સાથે પ્રોસ્ટેટ ટેસ્ટ કરાવ્યા, સ્ક્રીન માટે પણ સ્પેશિયલ ડૉક્ટરને ઉપસ્થિત રખાવ્યા, અને બાદમાં જેમના થોડાક પણ એવા સિમ્ટમ્સ મળ્યા છે એમના માટે સ્પેશિયલ ડૉક્ટરનું જેમણે આયોજન કર્યું, આ બધા જ કાર્યક્રમનું જેમણે સંકલન કર્યું એવા ડૉક્ટર બાબુભાઈ પ્રજાપતિને આ સમયે ભૂલી ના શકાય. એટલે એમનો પણ હું હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું. જે વાત થઈ 112ની,
તો 112ની સુવિધા માટે સાહેબશ્રી પણ આપણને વાત કરી, એમાં થોડીક વધુ વાત કરું તો જેમ આપણે 108ને ડાયલ કરીએ તો ક્યારે 108 ન આવી હોય એવું બનતું નથી, બરાબર છે? કારણ કે એનું જે સેન્ટર છે એ એક જ જગ્યાએ અમદાવાદ ખાતે ઉપસ્થિત છે. 112માં પણ સરકારશ્રીએ આ પ્રકારની વ્યવસ્થા ઊભી કરી છે, એનો કંટ્રોલ રૂમ અમદાવાદ ખાતે ઊભો કર્યો છે. એટલે એમાં ગુજરાતમાં જેટલી પણ 112 સુવિધા ઉપસ્થિત છે એના સ્ટેટિક પોઈન્ટ નક્કી કરેલા છે. એ તમામ પોઈન્ટ એ તે કંટ્રોલ રૂમમાં દેખાય છે, અને જ્યાંથી પણ કોલ આવે છે એ કોલનું પણ લોકેશન આઈડેન્ટિફાઈ કરવામાં આવે છે, અને ત્યાં કંટ્રોલ રૂમમાંથી એ જે નજીકનું લોકેશન છે એની નજીકમાં કઈ 112 ઉપસ્થિત છે એ 112ને ત્યાંથી કંટ્રોલ રૂમમાંથી પણ ત્યાં વર્દી આપવામાં આવે છે. તમામ જે 112 છે એમાં આપણે એક ટેબ્લેટ આપેલું છે. ટેબ્લેટમાં તમામ ડિટેલ આવે છે, અને ડિટેલના માધ્યમથી એના કોલ ત્યાં ઉપસ્થિત હોય છે, અને ત્યાંથી એનો સંપર્ક કરવામાં આવે છે. સંપર્ક કર્યા પછી કંટ્રોલ રૂમ ત્યાં સુધી એનું મોનિટરિંગ કરે છે કે આ કેસમાં શું નિકાલ કરવામાં આવ્યો. ઇવન મોબાઈલને વર્દી આપ્યા પછી એ કેટલા સમયમાં ત્યાં પહોંચે છે એનું પણ મોનિટરિંગ કરવામાં આવે છે. એટલે હવે પછી કોઈ પણ વર્દી હશે એ ક્યારે અનએટેન્ડ નહીં રહે. 112ને વર્દી મળશે એટલે એને ત્યાં જવાનું જ છે, ત્યાં જઈ અને કંટ્રોલ રૂમને અને જે તે પોલીસ સ્ટેશનને સૂચિત કરવાનું છે. એટલે 112ના માધ્યમથી તમામ જે કમ્પ્લેન્સ છે એને એટેન્ડ 100% કરવામાં આવશે. અને પ્રેસના મિત્રોએ પણ અમને ઘણા બધા સૂચનો કર્યા હતા. ત્યારે એક સામાન્ય સૂચન એવું હતું કે ભાઈ જિલ્લામાં ઈજાના ઘણા બધા બનાવો બને છે, અને બનવાનું કારણ એવું છે કે ઘણા બધા વાહનના માલિકો પોતાની ગાડીમાં, ખાસ કરીને રિક્ષા, એમાં તલવારો, દંડા અને એવું બધું રાખતા હોય છે. એમના સૂચન પછી અમે જિલ્લામાં ડ્રાઈવ કરી, અને ડ્રાઈવના અમને ખૂબ સારા પરિણામો મળ્યા, કેસો પણ થયા, અને અત્યારે જોઈએ તો સર ઈજાના ઘણા બધા ગુના અમે ઘટાડી શક્યા છીએ. અત્યારે પણ આપણે લોકસંવાદના માધ્યમથી જે કંઈ આપણે પ્રશ્નો રજૂ કર્યા છે એ પ્રશ્નોને વહેલામાં વહેલી તકે અમારા લેવલે અમે એનું નિરાકરણ લાવશું. જે પ્રશ્નો પોલિસી મેટરના છે એ અમે સાહેબશ્રીની કક્ષાએ અને અમારા ડીજીપી કક્ષાએ અથવા તો સરકારશ્રીની કક્ષાએ મોકલવાના થશે તો અમે મોકલીશું, અને એનું સત્વરે નિરાકરણ આવે એ અમે પૂરા પ્રયત્નો કરશું. સાથે સાથે ટ્રાફિકના જે ઇસ્યુ એમણે રેઝ કર્યા છે એ અમે ટૂંક જ સમયમાં નગરપાલિકા સાથે અને અમારા અધિકારીઓ સાથે બેસી અને આગામી દિવસોમાં કેવા પ્રકારે આયોજન કરીએ તો લોકોને ઓછામાં ઓછી તકલીફ પડે એનું પણ અમે ટૂંક જ સમયમાં આયોજન કરશું. એ સિવાય આપના કોઈ પણ પ્રશ્ન હોય તો મારી ઓફિસ સુધી આપ આવી શકો છો. ત્યાં ચોક્કસ આપને સકારાત્મક પરિણામ મળશે એવી અમે સાહેબની હાજરીમાં અમે ખાતરી આપીએ છીએ. આપ સૌ અહીંયા આપનો કિંમતી સમય આપી અને પધાર્યા એ બદલ સૌનો ફરી એકવાર પાટણ પોલીસ વતી આભાર વ્યક્ત કરું છું. જય હિન્દ.